ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તજનો, એકાદશીનો દિવસ આવે ત્યારે જે મનુષ્ય પોતાની બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને એટલે નિયમમાં રાખીને એકાદશીનો ઉપવાસ કરે અને ઉપવાસની સાથોસાથ ભગવાનનું પૂજન કરે અને જ્યારે રાત્રિ થાય ત્યારે ભગવાનની કથા કીર્તન દ્વારા જો જાગરણ કરવામાં આવે તો એ મનુષ્ય પોતાના બધાએ પાપને ધોઈ નાખે છે. એનું લેશ પણ પાપ બચતું નથી, સર્વે પાપને ધોઈ નાખે. પણ જો આવી રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે તો બહુ મોટો મહિમા છે એકાદશીના વ્રતનો. આ લોકની અંદર અનેક વ્રત બતાવ્યા છે, પણ એકાદશીની સાથે કોઈની સરખામણી થઈ શકે નહીં. મનુષ્યનો પાપ બાળવામાં એકાદશી જેવી સમર્થ છે એવું બીજું કોઈ વ્રત સમર્થ નથી. માટે જેને પાપનો નાશ કરવો હોય, પાપ થકી મુક્ત બનવું હોય, જેને શુદ્ધ થવું છે, એના માટે તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે એકાદશીનું વ્રત. મનુષ્યના શરીરમાં ત્યાં સુધી જ પાપ નિવાસ કરીને રહી શકે છે કે જ્યાં સુધી એણે એકાદશીનું વ્રત નથી કર્યું. જ્યારે માણસ એકાદશીનું વ્રત કરે એટલે તરત જ બધાએ પાપ એને છોડીને ચાલ્યા જાય, એક પણ પાપ એનામાં પછી બચતું નથી. માટે અવશ્યપણે એકાદશીનું વ્રત તો કરવું જ. એકાદશીના વ્રતથી તમામ પાપ થકી જીવ મુક્ત બની જાય છે. એક પરિવાર હતો. પરિવારની અંદર માતા પિતા અને એક દીકરો ને દીકરી, 4 જણનો પરિવાર. હવે દીકરીનું નામ હતું જમના. હવે જમનાના મા બાપ છે ને એનો ચોરી કરવાનો સ્વભાવ. તો એ ગમે ત્યાં જાય ને કંઈક વસ્તુ ચોરી આવે. ગમે એની ઘરે એમને ફરવા જાય, જમવા જાય, બેસવા જાય, કોઈક માણસ ગુજરી ગયો ને બેસવા જાય ને બેસણે તોય જાય ને તોય કંઈક ને કંઈક લઈ આવે. લીધા વિના કોઈ દી આવે નહીં. માણસની ટેવ પડે ને એ પછી ગમે ત્યાંથી વેત કરી જ લે. જેવો જેની ટેવ એ પ્રમાણે માણસ સેટિંગ કરી લે. તો આ મા બાપ ગમે ત્યાં જાય ને કંઈક ચોરી આવે. જમના મોટી ને એનો ભાઈ નનકો. એક દિવસ જમનાએ એના ભાઈને કીધું કે આપણા મા બાપ ચોરી કરે છે અને જો ક્યારેક પકડાણા ને તો એ તો જેલ ભેરા થશે, પણ એની હાથે હાથે આપણે જેલમાં જવું પડશે, આપણે દુઃખી થવું પડશે. એટલે એના મા બાપને સમજાવ્યા જમનાએ, પણ મા બાપ માન્યા નહીં, સુધર્યા નહીં. હા એ કે હવે નહીં કરી, પણ તોય ચાલુ જ રાખે. એટલે જમનાએ કીધું કે આમાં તો ક્યારેક આપણે દુઃખી થશું. એમ વિચારી અને એક દિવસ જમના અને જમનાનો ભાઈ એ ઘરેથી નીકળી ગયો. સવારે વહેલા બોઈએ કીધા વિના એમને એમ નીકળી ગયા અને ચાલ્યા ગયા આગળ. ગામ પાર કરીને જંગલમાં ચાલતા ગયા આગળ ચાલ્યા જાય છે. આખો દિવસ પસાર થઈ ગયો જંગલમાં ચાલતા ચાલતા. એને કંઈ પણ ખાવા કે પીવા મળ્યું નહીં. એ દિવસ કયો હતો? એકાદશીનો. યોગાનું યોગ એકાદશીના દિવસે સવારે વહેલા નીકળી ગયા અને આખો દિવસ ઉપવાસ થઈ ગયો ને જંગલમાં જ રાત પડી ગઈ. હવે કરવું શું? નાના આમ તો. એટલે ભાઈ અને બેન બે ઝાડ ઉપર ચડી ગયા અને આખી રાત્રિ એમને એમ પસાર કર્યો. રાત્રે પણ નિદ્રા કરી નહીં. એમને એમ રાત પસાર થઈ ગઈ ને એની બેનને બહુ ભૂખ લાગી જમનાને. એટલે એના ભાઈને કીધું એ કે ભાઈ મને તો બહુ ભૂખ લાગી છે, તું કંઈક ગમે ત્યાંથી ખાવાનું લઈ આવ. એટલે એની બેનને એનો ભાઈ કે સવાર પડવા દે, સવારે હું અડકે પડકે ગામ હશે ગોતીને કંઈક લઈ આવીશ. એમ રાત આખી એમને એમ પસાર કરી, નથી ખાધું કે નથી કાંઈ પીધું. હવે આ બાજુ રાત પસાર થાય છે ત્યાં શું પ્રસંગ બન્યો? બાજુમાં એક મોટું નગર. એ નગરનો રાજા છે ને એ મૃત્યુ પામ્યો. હવે રાજા મૃત્યુ પામે તો નિયમ છે જ્યાં સુધી નવા રાજાનો રાજગાદી ઉપર રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી એ રાજાનો અગ્નિ સંસ્કાર થાય નહીં. નવો રાજા નિયુક્ત થાય પછી જ એ રાજાની ઉત્તર ક્રિયા થાય. એટલે રાજા મૃત્યુ પામ્યો. હવે એને કોઈ સંતાન હતું નહીં. તો હવે ઉત્તરાધિકારી કેને કરવો? નવો રાજા કોણ કરો? અને પછી તો તમને ખબર છે કે ભાઈ રાજાની જે બધા પ્રધાનો હોય ને મંત્રીઓ હોય ને મહામંત્રીઓ બધાની ઈચ્છા હોય કે અમારો દીકરો રાજા થાય.
એટલે ઝઘડો થયો. પ્રધાન કે મારો દીકરો છે રાજા બને, પ્રધાન કે મંત્રી કે તારો થોડો બનતો હશે, મારે ગગા છે, આ મારો છોરો રાજા જેવો છે, એમ એ રાજા થશે. ત્યાં તો મહામંત્રી આવ્યા હો, કે તું તો મંત્રી છે, હું તો મહામંત્રી, મારો દીકરો રાજા થશે એમ. આમ બધાય ઝઘડો કરવા લાગે, કંઈ નિર્ણય ન આવ્યો. એટલે રાજગુરુ આવ્યા હો, અને રાજગુરુએ સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ પીછે હટ કરે નહીં. એટલે પછી રાજગુરુએ નિર્ણય દીધો કે આપણા નગરના ચારે દિશાના દરવાજા છે, રાતે અત્યારે બંધ થઈ ગયા, હવે સવારે ઉત્તર દિશાનો દરવાજો આપણે ખોલવો અને જે કોઈ સામે મળે એને આપણા નગરનો રાજા બનાવવો. આવો નિર્ણય આપ્યો રાજગુરુએ. અને રાત્રિ ધીરે ધીરે પસાર થઈ રહી છે. આ બાજુ ભાઈ અને બેન જંગલમાં સૂતા છે. હવે ત્યાં થોડોક પરોઢનો સમય થયો ને એટલે એનો ભાઈ પછી ગામ ગોતવા માટે નીકળ્યો અને ચાલતો ચાલતો આવ્યો અને એ આ નગરના ઉત્તર દરવાજે આવીને ઊભો રહ્યો કે જે આ નગર ખોલે એટલે હું અંદર જાઉં અને ગામમાંથી કાંઈક લઈ આવું ખાવાનું. એ બારે વાટ જોવે છે અને બરાબર જ સૂરજ ઉગ્યો અને તરત જ અંદરથી માણસોએ દરવાજો ખોલ્યો. અને અંદર તો એ ઢોલ નગાર અને શરણાઈને તૂટેલા વાઘ એવો જબરજસ્ત ઉત્સવ. કારણ કે દરવાજો ખોલે ને પેલો જે આવે એ કોણ હતો? નગરનો રાજા. જેવો દરવાજો ખોલ્યો ને આને એમ કે હું હણો હણ પહોંચી જાઉં, ફટોફટ હાલવા ગયો ને ત્યાં તો એ માણસોએ હાર પહેરાવી દીધો, ઉચકી લીધો અને એ આમ અસવારીમાં પાલખી ઉપર બેસાડી દીધો. મને તો કંઈ સમજાય જ નહીં. તમે કલ્પના કરો, આપણે ક્યાંક આમ ગયા હોય અને સીધો આપણો આમ રાજાની ઘોડે અસવારીમાં બેહારીને નગર યાત્રામાં ફેરવે તો સમજાય અક્કલ કામ કરે? છોરાની તો અક્કલ કામ ન કર્યો. અને એ વાજતે ગાજતે આખા નગરમાં ફેરવી અને રાજમહેલમાં લઈ ગયા. ત્યાં કને નવડાયો, ધોળાયો, ગંદા કપડાં બધો ઉતરાવી, રાજાશાહી પોશાક પહેરાવી, રાજગાદી ઉપર બેસાડ્યો અને રાજગુરુ એનો રાજ્યાભિષેક કરી નાખ્યો. રાજા બની ગયો. એ સેવકો પ્રણામ કરે ને જે જેકાર થાય, વાહ વાહ થઈ ગઈ. મને તો હજી કાંઈ સમજાતું જ નથી કે આ મારી સાથે શું થાય છે એમ. અને પછી પ્રધાને આવીને બધી વાત કરી કે આવી રીતે રાજાનું મૃત્યુ થયું હતું અને પછી રાજગુરુએ આવો નિર્ણય કર્યો જેથી કરી અને તમે હવે આ નગરના રાજા છો, માટે હવે આદેશ કરો કે આ જે રાજા ધામમાં ગયા એનો અગ્નિ સંસ્કાર થાય. અને પછી રાજાએ ઓર્ડર કર્યો ને એનો અગ્નિ સંસ્કાર થયો. આ બધું કરવામાં તો બપોર પડી ગઈ. હજી આ બાજુ તો જમના વાટ જ જોવે કે મારો ભાઈ આવે અને કંઈક ખાવાનું લઈ આવે એમ. બપોર પડીને થોડોક નિરાંતથી ત્યારે એને યાદ આવ્યું, અરે રે હું કરવા શું આવ્યો હતો? હું તો મારી બેન માટે ખાવાનું લેવા આવ્યો હતો. અને પછી એને યાદ આવ્યો ને તરત જ સેવકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ જંગલમાં આ જગ્યાએ મારી બેન છે એને લઈ આવો. અને રાજના માણસો આવ્યા, એને વાત કરી કે તમારા ભાઈ છે એ નગરના રાજા બન્યા છે ને તમને બોલાવ્યા માટે ચાલો. એટલે એ જમના પછી રાજમાં આવી અને એને આનંદ થયો. એ ખવડાવ્યો ને બધાએ જમ્યા ખૂબ. હવે ધીરે ધીરે આમ દિવસો ઉપર દિવસો પસાર થાય છે ને હવે તો આ રાજા બની ગયો અને રાજનું સુખ ભોગવે છે. એની બેનને પણ સુખ મોજે દરિયા આઠે પોર આનંદ વર્તે. ધીરે ધીરે સમય પર સમય પસાર થતાં એની બેન લગ્ન યોગ્ય થઈ જમના. એટલે જમનાને માટે વર પસંદ કરવાની વાત આવી. થોડી ઘણી તપાસ કરી પણ એના ભાઈને સંતોષ ન થયો. એટલે એના ભાઈ વિચાર કર્યો કે હું રાજા કેવી રીતે બન્યો. એણે એ જ આઈડિયો લગાવ્યો કે આવતીકાલે સવારે રાજનો ઉત્તર દિશાનો દરવાજો ખોલવો, જે કોઈ પેલો આવે એની સાથે મારી બેનનો લગ્ન કરાવી દેવાનો. આવો નક્કી કર્યો. અને પછી તો રાત્રે દરવાજા બંધ થયા. બીજે દિવસે સવારે દરવાજો ખોલ્યો તો સામે ડાઘિયો કૂતરો બેઠો હતો. કોણ બેઠો હતો? ડાઘિયો કૂતરો, એકદમ મતારો. આપણે એના ભાઈએ નિર્ણય લઈ લીધો એટલે હવે જે થવાનું હતું એ જ થયું. અને ડાઘિયા કૂતરાની સાથે એની બેનના લગ્ન નક્કી થયા કે આ કૂતરાની સાથે મારી જમનાને પરણાવવી. આમ સંકલ્પ કર્યો. એનો ભાઈ પીછે હટ કરી નહીં. સંકલ્પ કર્યો ને તરત જ એ ડાઘિયો કૂતરો મટી અને ધર્મરાજા પ્રગટ થઈ ગયા. કોણ? ધર્મરાજા. ધર્મરાજા એટલે યમરાજા. યમરાજા છે ને એ ડાઘિયા કૂતરાનું રૂપ લઈને આવીને બેઠા હતા. અને એની સાથે પછી જમનાના લગ્ન થયા. ધર્મરાજા
પછી લગ્ન થાય પછી કન્યા ક્યાં જાય? ધણીની ઘરે જાય ને સાસરે. તો ક્યાં ગઈ આ તો? યમપુરીમાં. હવે યમપુરીની અંદર તમે આપણે યમપુરીને આમ ઓલું માની કે યમપુરી એટલે ભંગાણ એમ, પણ યમપુરી છે એ દુઃખી થવાની જગ્યા છે, પણ કેના માટે? પાપી પુરુષો માટે. બાકી તો આમ યમરાજાનું તો એ ઘર છે, યમરાજા તો ત્યાં કને રાજા છે, રાજ ભોગવે છે, એ કઈ એને કાંઈ દુઃખ નથી, એ તો મહારાજા છે ત્યાંના. અને યમરાજા છે એ સર્વશ્રેષ્ઠ ભગવાનના ભગત છે. ભાગવતની અંદર 12 ઉત્તમ ભક્ત બતાવ્યા. કેટલા? 12. એ 12 ઉત્તમ ભક્તમાં ધર્મરાજાની ગણતરી પણ કરેલી છે. એને પરમ ભાગવત ભક્ત કહેવાય.